અહીંયા ગણિતના પેપરમાં મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓને સરખી રકમ જ નથી સમજાણી, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે અને એમાં પણ ગણિત વિષયમાં પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે વિદ્યાર્થીઓને તો સૌપ્રથમ તમારે એ જ સમજવાનું છે આ વિડીયોમાં કે બધી જ રકમ તમારે કઈ રીતના સમજવી, આ રકમ તમારે કેવી રીતના જોઈ સમજી વિચારી અને દાખલાને ગણવાની શરૂઆત કરવી। તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર તમારા માટે અતિ મહત્વનો રહેશે, એટલે કે સી અથવા તો ડી બંનેમાંથી એક જવાબ રહેશે। પહેલા તમે આ રીતે બે ઓપ્શનને કાઢી શકો। જે વિદ્યાર્થીઓ આગળ 2025 અને 2026 ની તૈયારી કરતા હશે તે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈ અને પછી જ તેની નવોદયની તૈયારી એક સરખી ક્રમબદ્ધ કરે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલાને એકદમ બેઝિક થી સમજીએ તો માનો કે આ ક્રમ મૂલ્ય છે, એટલે કે તો એમાંથી તમારે ચુકવણી કિંમત સુધી જ તમારે ગોતવાનું છે, એટલે કે બંનેના અડધા કરી નાખવાના। તો આ જ રીતે અહીંયા આ કન્સેપ્ટ બેઝ દાખલો હતો જેને આપણે એકદમ ડિટેલમાં સમજ્યા। તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રશ્નમાં ભૂલ કરી છે જે કે રકમ સમજી નથી શક્યા। તો જો હું તમને એમ કહું કે માનો કે 123 આ સંખ્યાના આંકડાઓનો સરવાળો, એટલે કે અહીંયા 1 + 2 + 3 આ આંકડાના સરવાળાને તે જ સંખ્યાથી બાદબાકી કરતા, એટલે કે આ સરવાળો જે છે આ સંખ્યાથી બાદબાકી કરો એટલે 123 - 6 એટલે કે અહીંયા આવશે 117। એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સિમ્પલ એમ વિચારવાનું હતું કે આ 117 ભાગ્યા તમે આમાંથી નંબર્સ કરો તો અહીંયા તમને જવાબ મળી જાય। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે નવોદય 2024 માં જે ભાગ 2 માં ગણિતનું પેપર પૂછાણું છે, આ ગણિતના પેપર એટલે કે અંક ગણિત વિશે આજે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ। હવે જો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે ખાલી પેપર સોલ્યુશન નથી કરવાના, એટલે કે પેપર સોલ્યુશનની સાથે સાથે આ બધા જ પ્રશ્નોને તમે કેવી રીતના જલ્દીથી એનો ઉકેલ મેળવી શકો છો અને ખાસ તો વિદ્યાર્થી મિત્રો તમારે આ બધી રકમ સમજવાની છે, એટલે કે ગણિતના પેપરમાં તમને કોઈ બુકમાંથી કોપી ટુ કોપી દાખલો પૂછેલો નહીં હોય અથવા તો તમને નવોદય દ્વારા જે પણ સિલેબસ જાહેર કરેલો હશે, એટલે કે તમારો જે પણ અભ્યાસક્રમ ગણિતનો હશે આ ગણિતના અભ્યાસક્રમમાં તમે કદાચ ગમે એટલી પ્રેક્ટિસ કરેલી હશે પણ અહીં પૂછાતા બધા જ દાખલામાં તમે ક્યાંક ને ક્યાંક તો અટકાશો। એટલે કે વિદ્યાર્થી મિત્રો આ સ્પર્ધાત્મક પરીક્ષા છે। હવે જો સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણી સ્કૂલની જેવું પેપર નથી હોતું, એટલે કે તમારી સ્કૂલમાં જેમ ગણિતનું પેપર હોય એ ગણિતનું પેપર તમારી ગણિતની બુકમાંથી જ નીકળેલું હોય છે, એટલે કે તમારી સ્કૂલમાં જે ગણિતની બુક આવે છે ધોરણ 5 ની હોય, ધોરણ 6 ની હોય કે ધોરણ 8 ની હોય, આ ગણિતની બુકમાંથી જ તમારી સ્કૂલનું પેપર નીકળતું હોય છે, તેથી ત્યાં તમને 100 માંથી 100 ગુણ પણ આવી શકે છે। પણ અહીં તમને માનો કે નવોદય દ્વારા આ ગણિતમાં 20 પ્રશ્ન પૂછવામાં આવે છે તો આ 20 માંથી 20 માર્ક લેવા ખૂબ જ કઠિન છે, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે અને એમાં પણ ગણિત વિષયમાં પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે અથવા તો વધારેમાં વધારે પેપરની પ્રેક્ટિસ કરવી પડતી હોય છે। હવે જો અહીંયા ગણિતના પેપરમાં મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓને અમુક દાખલાઓ એટલે કે 4 થી 5 એવા દાખલા હતા જેમાં વિદ્યાર્થીઓને પહેલા સરખી રકમ જ નથી સમજાણી। અમુક વિદ્યાર્થીઓને પહેલા તો રકમ જ સરખી ન સમજાણી હોય તો વિદ્યાર્થીઓ દાખલો જ ખોટો ગણવાના છે, એટલે કે ગણિતના પેપરમાં આપણે સૌપ્રથમ અને કહેવાય ને એકદમ નિરાંતે પહેલા તો એને રકમ સમજવી, એટલે કે આ રકમ તમને સમજાશે તો જ તમે આગળ સરખી રીતના દાખલાને ગણી શકશો। હવે જો આ રકમમાં તમને ઘણી બધી રીતે ટ્વિસ્ટ કરીને રકમ પૂછેલી હોય છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે રકમ તો પહેલા સરખી સમજવાની છે, ત્યાર પછી જ તમારે દાખલા ગણવાની શરૂઆત કરવાની છે। હવે જો વિદ્યાર્થી મિત્રો રકમ કદાચ ભલે 2 વખત વાંચવી પડે તો પણ આપણે રકમ 2 વાર વાંચી અને પહેલા રકમને સરખી સમજજો પછી જ તમે દાખલા ગણવાની શરૂઆત કરશો। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો આ પેપરમાં ઘણી રકમો એવી હતી જે વિદ્યાર્થીઓને સમજાણી જ નથી। હવે જો રકમ નથી સમજાણી તો દાખલો તો પછી કેવી રીતના ગણી શકે અને ગણવાની શરૂઆત કરે તો પછી જવાબ ન આવતો હોય, જવાબ ન આવે એટલે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈને પાછો વધારે સમય આ દાખલામાં બગાડે અને છેલ્લે તો એને જવાબ સરખો મળતો જ ન હોય, તેથી વિદ્યાર્થીઓને પછી આ દાખલો ખોટો પડતો હોય છે। તો સૌપ્રથમ તમારે એ જ સમજવાનું છે આ વિડીયોમાં કે બધી જ રકમ તમારે કઈ રીતના સમજવી, આ રકમ તમારે કેવી રીતના જોઈ સમજી વિચારી અને દાખલાને ગણવાની શરૂઆત કરવી। તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર તમારા માટે અતિ મહત્વનો રહેશે, કારણ કે આ
2024 નું પેપર છે. જે વિદ્યાર્થીઓ આગળ 2025 અને 2026 ની તૈયારી કરતા હશે તે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈ અને પછી જ તેની નવોદયની તૈયારી એક સરખી ક્રમબદ્ધ કરે. કારણ કે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે જે પણ ચેપ્ટરમાંથી રીડ કરતા હશો આ બધા જ ચેપ્ટર તમારે સરખી રીતે અહીંયા કેલ્ક્યુલેટ કરવાના છે અને બધી જ રકમમાં તમારે આ ટ્વિસ્ટેડ વાળી રકમો ખાસ સમજવાની છે. એટલે કે તમારી પાસે જે 20 પ્રશ્નો ગણિતના આવશે એમાંથી 4 થી 5 પ્રશ્નો તો એવા હશે જ જે બધાને અઘરા લાગશે અને જેથી આ 4-5 પ્રશ્નોમાં બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ખાસ ગણિતના જે ક્વેશ્ચન એટલે કે આ ગણિતની જે રકમો આપેલી છે તેને કેવી રીતના ઉકેલવી, તેને કેવી રીતના આપણે રકમ વાંચી સમજી અને આગળ દાખલાની શરૂઆત કરવી, આ જ વસ્તુ આપણે આ લેક્ચરમાં અત્યારે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજનું આ નવોદય 2024 નું ગણિતનું પેપરની શરૂઆત કરીએ. તો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ અહીં તમને નવોદયમાં આ વિભાગ 2 માં અંકગણિત પૂછવામાં આવે છે. આ અંકગણિતમાં તમને 41 થી 60 પ્રશ્નો પૂછેલા હોય છે જે બધા ગણિતના પ્રશ્ન રહેશે. તો હવે આપણે જો પ્રથમ પ્રશ્નની એટલે કે અહીંયા 41મા પ્રશ્નની જો શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 41મા પ્રશ્નમાં આપને 31/7/16 આવો એક મિશ્ર અપૂર્ણાંક આપેલો છે. આ મિશ્ર અપૂર્ણાંકને તમારે દશાંશ રૂપમાં રૂપાંતર કરતા શું આવે? આનો જવાબ એ તમારે દશાંશ એટલે કે આ પોઈન્ટ વાળા તમારે સંખ્યામાં તેને ફેરવવાનો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે દશાંશ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક, સમછેદી, વિષમછેદી આ બધા જ અપૂર્ણાંકની ડિટેલમાં ચર્ચા કરેલી છે. આ નવોદયનું પેપર સોલ્યુશન જોયા પછી વિદ્યાર્થી મિત્રો આગળના તમામ લેક્ચર તમે એક વખત જોઈ લેજો જેથી કરી આગળની તમારી એક્ઝામમાં કન્ફ્યુઝન ન રહે અને એકદમ આગળ ડિટેલમાં સમજાવેલા છે. બધા જ વિડીયોને એકદમ ડિટેલથી શરૂઆત અને એકદમ પાયાથી શરૂઆત કરેલી છે. તો જરૂર વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર જોયા પછી બધા જ આગળના વિડીયો તમારે જોઈ લેવા. હવે જો આપણે આ 41મા પ્રશ્નની વાત કરી તો 41મા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો તમને 31/7/16 આવી રીતના એક મિશ્ર અપૂર્ણાંક આપેલો છે. આ મિશ્ર અપૂર્ણાંકને તમારે દશાંશ રૂપમાં રૂપાંતર કરવાનો છે. તો 31/7/16 આવી રીતના તમને એક મિશ્ર અપૂર્ણાંક આપેલો છે. આ મિશ્ર અપૂર્ણાંકને તમારે દશાંશ રૂપમાં એટલે કે પોઈન્ટ વાળી સંખ્યામાં રૂપાંતર કરવાનું છે. તો સૌપ્રથમ તો જો વાત કરીએ તો અહીંયા 31 + 7/16 આપણે લખી શકીએ કારણ કે તમને જે પણ મિશ્ર અપૂર્ણાંક આપેલો છે તેમાંથી પૂર્ણાંક સંખ્યા 31 છે એટલે કે 31 એ આખી સંખ્યા છે. 31 ઉપરાંત તમને 7/16 એક અપૂર્ણાંક આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો તમારે આ રીતે સમજવાનું કે અહીં 31/7/16 આપેલો છે એટલે કે 31 પ્લસ એને 7/16 લખી શકીએ કારણ કે આ 31 પૂર્ણાંક છે તો તેને આપણે પૂર્ણાંક સંખ્યા અલગથી રાખી દીધી અને આ 7/16 જે છે એમાં જે જવાબ આવશે એ 31 માં તમે પ્લસ કરશો એટલે આનો તમને દશાંશ અપૂર્ણાંકમાં જવાબ મળી જશે. એટલે કે હવે આપણે 7/16 ને તમારે ઉકેલવાની અને આ ભાગાકારમાં જે જવાબ આવે એને 31 સાથે પ્લસ કરી દો એટલે અહીંયા તમને 4 માંથી એક જવાબ મળી જશે. હવે જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો ત્યારે તમને પહેલા એ તો ખબર પડી કે કઈ 31 પૂર્ણાંક સંખ્યા છે એટલે કે જે પણ જવાબ આવશે આ 7/16 નો એ કોઈ પોઈન્ટમાં જવાબ હશે એટલે કે 0 પોઈન્ટમાં જવાબ હશે. હવે આ 0 પોઈન્ટમાં જવાબ હશે તો એ 31 ઉપર કોઈ પોઈન્ટમાં જવાબ હશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ રીતે સમજી શકો કે અહીંયા જો ઓપ્શન એ માં તમને 314 ના પોઈન્ટમાં જવાબ આપેલો છે એટલે કે અહીંયા તો આપણે ખાલી 31 ના પોઈન્ટમાં જ કોઈ જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો જે પણ જવાબ આવશે એમાં 31 અને પોઈન્ટ પછી આ રીતે જવાબ આવશે તો એ તો અહીંયા જવાબમાં નહીં જ આવે એટલે કે અહીંયા તમારા જવાબમાં 314 જવાબ ન બને. એ જ રીતે અહીંયા તમને 3 પોઈન્ટમાં જવાબ આપેલો છે એટલે કે 3.14 એ રીતનો જવાબ આપેલો છે. અહીંયા તો આપણે 31 ના પોઈન્ટમાં જવાબ લેવાનો છે તેથી અહીંયા બી વિકલ્પ પણ જવાબ નહીં બને. હવે જો સી માં તમે જોશો તો સી માં 31 અને ડી માં પણ 31 પોઈન્ટમાં જવાબ આપેલો છે એટલે કે સી અથવા તો ડી બંનેમાંથી એક જવાબ રહેશે. પહેલા તમે આ રીતે બે ઓપ્શનને કાઢી શકો. હવે જો આપણે અહીંયા 7/16 નો પહેલા તો ઉકેલ મેળવશું એટલે કે
7 એના છેદમાં 16 એટલે કે આ રીતે ભાગાકાર કરશું. તો વિદ્યાર્થી મિત્રો આ ભાગાકારમાં તમને અંદર ભાજ્યમાં 7 આપેલા છે અને 12 ભાજકમાં 16 આપેલા છે એટલે કે 16 થી આ ભાગ ન ચાલે કારણ કે 16 કરતા 7 અંદર નાની સંખ્યા છે. તેથી અહીંયા મોટી સંખ્યા બનાવવા માટે 0 લગાડશું તો આગળ ઉપર પણ તમારે ભાગફળમાં 0 પોઈન્ટથી તમારે ભાગ ચલાવવો પડશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો 70 બની ગયા અને 16 તો 16 નો ઘડિયો આપણે જોઈએ તો 16 ચોક ને 64 તો અહીંયા તમારે શેષ 6 વધે છે. હવે એ જ રીતે તમે જોશો તો સી માં પણ પોઈન્ટ પછી 4 આપેલું છે, ડી માં પણ 4 આપેલું છે. હવે જો અહીંયા 6 છે શેષમાં તો 0 મૂકશો એટલે 60 બનશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો 16 થી ભાગ ચલાવી તો 16 તેરી ને 48 તો અહીંયા શેષ 12 વધે છે. હવે આપણે જો ભાગફળમાં 4 પછી 3 આવે છે તો સી માં તમને 3 આપેલા છે, ડી માં તમને 7 આપેલા છે એટલે કે અહીંયા 31.47 જવાબ બને છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ડી નહીં આવે અને તમારા સી જવાબમાં 31 આ રીતે 43 જવાબ મળે છે. તેથી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ થશે 31.4375. હવે જો આ રીતે તમે આગળ 0 લગાડીને પાછો ભાગ ચલાવો એટલે આગળ 7 આવશે અને એ રીતે 5 આવશે એટલે કે જ્યારે પણ આ ભાગાકાર આગળ ચાલશે એટલે આગળ જવાબમાં 31.4375 આનો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ 7 ના છેદમાં 16 નો જવાબ બનશે 0.4375 અને આગળ આ 31 પ્લસ છે એટલે કે 31 અને 0.4375 આ બંનેનો સરવાળો કરી એટલે કે 31.4375 આનો જવાબ બની જશે જે આપને ઓપ્શન સી માં આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પાયાની સમજથી તમારે આ બધા જ દાખલાને સમજવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો 42માં પ્રશ્ન જોઈએ તો જો એક વસ્તુને વેચવાથી 2540 નો લાભ થાય છે અને તે જ વસ્તુને વેચવાથી 1850 ની હાનિ થાય છે એટલે કે નુકસાન થાય છે તો વિદ્યાર્થી મિત્રો તે તેના બરાબર છે. ખાસ સમજો બંને એક જ છે એટલે કે તે તેના બરાબર છે. તો અહીંયા તમારે આ વસ્તુનું ક્રય મૂલ્ય શોધવાનું છે એટલે કે તમારે ચૂકવણી કિંમત જે હશે તે ચૂકવણી કિંમત ગોતવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલાને એકદમ બેઝિક થી સમજીએ તો માનો કે આ ક્રય મૂલ્ય છે એટલે કે ચૂકવણી વખતે તમે જે પણ રકમ આપેલી હશે તે રકમ છે. તેમાં માનો કે ક્યાંક ઉમેરી અને ક્યાંક વધારે ભાવમાં તમે વેચો છો એટલે કે અહીં તમને 2540 મળે છે એટલે કે આ નફો. તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે ક્રય મૂલ્ય છે એટલે કે તમે ચૂકવણી વખતે જે કિંમત આપી તેનાથી ઓછી ભાવમાં તમે આ કિંમત વેચો છો તો તમને 1850 ની ખોટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ખાસ સમજવાનું છે આ તમે જ્યારે પણ ચૂકવણી કરેલી હશે ત્યાંની કિંમત છે. અહીંયા તમને નફામાં ક્યાંક વધારે કિંમત આપેલી હશે અને અહીંયા તમને ખોટમાં ઓછી કિંમત આપેલી હશે. તો સૌપ્રથમ તો તમારે આ નફો અને જે ખોટ આપેલું છે તેને તમારે માઇનસ કરવાનો એટલે કે નફો હંમેશા મોટો હોય એટલે કે 2540 માઇનસ 1850. હવે જો આ 0 0 0 થઈ જાય 4 માંથી 5 નો ચાલે એટલે 10 ખોલી 14 માંથી 5 જાય તો 9 એ જ રીતે હવે 5 ના 4 બન્યા પાછો ભાગ ન ચાલે 10 ખોલી 10 ને 4 14 14 માંથી 8 જાય તો 6 અને અહીંયા તમે આ 6 લીધા પછી અહીંયા 2 ના 1 બને એટલે કે 0 બની જાય. એટલે કે હવે તમારે એમ જોવાનું કે આ ખોટ થી આ જે નફો છે તેની વચ્ચેનું અંતર 690 રૂપિયા આપેલું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો તમારે આ ચૂકવણી કિંમત ગોતવાની છે તમને ખોટ થી નફા સુધીનું અંતર 690 રૂપિયાનું આપેલું છે એટલે કે અહીંયા તમારે આ રીતે કાં તો આ નફાવાળી કિંમત ગોતવાની અથવા તો તમારે આ ખોટવાળી કિંમત ગોતવાની. હવે જો અહીંયા તમને એવું કીધેલું છે કે તે તેના બરાબર છે એટલે કે બંને એક જ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે અહીંયા સમજી શકો કે માનો કે આ ચૂકવણી કિંમત છે આ ચૂકવણી કિંમત એમાંથી આટલી ભાવમાં તમે વધારે વેચો છો તો નફો થાય છે અને ઓછા ભાવમાં વેચો છો એટલું તો તમને ખોટ થાય છે. બંને એક જ છે તેવું રકમમાં કીધું છે. હવે તમારે શું કરવાનું કે ટોટલ તમને 690 રૂપિયા જે મળે છે તે ખોટ અને આ નફા સુધીનું અંતર છે. તો એમાંથી તમારે ચૂકવણી કિંમત સુધી જ તમારે ગોતવાનું છે એટલે કે બંનેના અડધા કરી નાખવાના. એટલે કે અહીંયા તમે આ રીતે બંનેના અડધા કરી નાખશો એટલે કે આ 690 ના તમે અડધા કરશો એટલે અહીંયા 345 તમને મળશે. એટલે કે 600 ના અડધા 300 અને 90 ના અડધા 45 એટલે કે 345. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને
આ જે નફો મળે છે એમાં પણ 345 પ્લસ કરશો તો નફો મળે છે અને જે કિંમત તમે આપેલી છે તેમાં તમે 345 માઇનસ કરશો એટલે કે આ 1850 તમને ખોટ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે આ વચ્ચેની કિંમત ગોતવા માટે જો આ ખોટ આપેલી છે તેમાં 345 ને તમે ઉમેરશો તો પણ આ વચ્ચેની કિંમત મળશે અથવા તો તમે એમ પણ કરી શકો કે જે નફો મળેલો છે એમાં તમે જેટલા વધારે પૈસા ભેળવી અને નફો મેળવેલો છે આ વધારે પૈસા તમે માઇનસ કરી નાખો તો પણ તમને આ વચ્ચેની કિંમત મળી જાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો 1850 પ્લસ જો આ 345 કરશો 345 પ્લસ તો પણ અહીંયા 5 પછી 5 ને 4 9 અને 8 ને 3 11 એક વધી અને 2 એટલે કે 2195 તમને અહીંયા જવાબ મળે છે જે તમને જવાબ બી માં આપેલો છે. હવે જો એ જ રીતે તમે બીજી રીતે એમ પણ કરી શકો કે જેટલો નફો મળેલો છે એમાં તમે જેટલા પૈસા વધારે ભેળવી અને આ વસ્તુ વેચી નફો લીધેલો છે તો તમે આ વધારે પૈસા જે 345 ભેળવા છે તેને બાદ કરી નાખો તો પણ આ તમને ચૂકવણી વખતેની કિંમત મળી જાય. એટલે કે અહીં તમે એમ પણ કહી શકો કે 2540 માઇનસ વધારે જેટલા પૈસા તમે ભેળવા એટલા બાદ કરી દો તો પણ આ તમને વચ્ચેની કિંમત અહીંયા મળી જવાની છે. એટલે કે આ જેટલામાં તમે વસ્તુ લીધી હતી એમાંથી 345 તમે પ્લસ કરી નાખ્યા અને પછી નફો મેળવવા માટે 2540 માં આ વસ્તુને વેચી તમને રિયલમાં તો અહીંયા તમને આટલી જ વસ્તુ આ ભાવમાં જ મળેલી હતી પણ તમે આ ભાવમાં પહેલા તો વસ્તુ લીધી એમાં 345 રૂપિયા એડ કર્યા વધારે નફો લેવા માટે અને પછી તમે આ રીતે 2540 માં વેચી છે એટલે કે આ 345 રૂપિયા તમે નફો મેળવવા માટે વધારે ઉમેરેલા છે એ અહીંયા બાદ કરી નાખો તો પણ તમને આ વચ્ચેની કિંમત અહીંયા મળી જ જવાની છે. તો જો હવે આપણે 2540 માંથી 345 બાદ કરીએ તો 0 હોવા ત્યાં 10 લેશું અને નીચે 5 છે એટલે 10 માંથી 5 જાય તો 5 આ 4 ના 3 બની જશે અને 10 લેશું તો 13 માંથી 4 જાય તો 9 એ જ રીતે 5 ના 4 બની જાય 4 માંથી 3 જાય તો 1 અને અહીંયા 2 ના 2 એટલે કે 2195 રૂપિયા આપને અહીંયા પણ આ બીજ જવાબ મળશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે આને ખાસ સમજવાનું છે કે આ વચ્ચેની કિંમત એટલે કે ચૂકવણી કિંમત મેળવવા માટે તમે જે પણ વસ્તુ જેટલા ભાવમાં લીધેલી હશે તેનાથી જો વધારે તમે ભાવ વેચશો તો નફો મળશે. જેટલો વધારે ભાવ વેચશો એ નફામાંથી બાદ કરી નાખો તો પણ આ તમને વસ્તુની જે રિયલ પ્રાઇસ છે તે મળી જાય. અને એ જ રીતે માનો કે તમે કોઈ વસ્તુ જેટલા પણ ભાવમાં લીધી તેના કરતા ઓછા ભાવમાં વેચો એટલે ખોટ જાય. હવે જો આ ખોટ પ્લસ જેટલી ઓછા ભાવમાં અહીંયા તમે આ 345 ઓછા ભાવમાં વેચી આ ખોટ પ્લસ તમે 345 કરી દો એટલે આ રિયલ વસ્તુ મળી જાય. એટલે કે આ ખોટ જેટલી હતી એટલે તમે ઉમેરી દો આ ભાવમાં તો વચ્ચેની કિંમત મળી જાય. એ જ રીતે વચ્ચેની કિંમત જે તમે વસ્તુ લીધેલી હતી જેટલા પૈસામાં એ જ રીતે જેટલા તમે નફો કમાણા છો એટલે જેટલો નફો તમે લીધેલો છે એટલો તમે આ નફામાંથી નફો બાદ કરી દો તો તમને પાછી રિયલ વસ્તુ મળી જવાની છે. તો આ જ રીતે અહીંયા આ કન્સેપ્ટ બેઝ દાખલો હતો જેને આપણે એકદમ ડિટેલમાં સમજ્યા અને તો હવે અહીંયા જવાબ આવશે એ જ રીતે હવે 2195 એટલે કે 2195 તમારો બી જવાબ થશે. ત્યાર પછીનો જો 43માં પ્રશ્ન જોઈ તો a ના છેદમાં b એક અપૂર્ણાંક છે જેમાં a બરાબર b-3 આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ તેમાં તમારે a બરાબર b-3 મૂકવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો a ના છેદમાં b નો અપૂર્ણાંક કેટલો બનશે આવું તમારે ગોતવાનું છે. તો સૌપ્રથમ જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું કે પહેલા તો તમને રકમમાં જ કીધું છે કે a બરાબર b-3 મૂકો એટલે કે અહીંયા a અને એક અહીંયા આ બે આપેલા છે તેમાં આપણે b-3 મૂકવાના. પછી તમને પ્લસમાં 10 આપેલા છે તો +10 પછી છેદમાં b માઇનસ અહીંયા પણ એ આપેલો છે તો b-3 આપણે આ રીતે મૂકશું અને છેદમાં b બરાબર 10/7. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો 10-3 એટલે કે આ 10-3 બરાબર 7. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે +7 અહીંયા તમે મૂકી શકો છો એટલે કે આ -3 અને +10 આપેલા છે જે b+7 બની જાય. એટલે કે આ 10-3 કરશો એટલે +7 વધશે કારણ કે મોટી નિશાની પ્લસમાં છે એટલે કે 10-3 એટલે +7 એનો જવાબ. પછી નીચે b. હવે જો અહીંયા તમે જોશો તો અહીંયા તમને આ રીતે b માઇનસ કૌંસમાં આપેલું છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ માઇનસની નિશાની જે આપેલી છે તમે અહીંયા જોઈ શકો છો કે આ માઇનસ નિશાની આપેલી છે એટલે કે પહેલા તો -b એમનેમ રહેશે પણ આ માઇનસ અંદર જશે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે અહીંયા 3 છે તે પ્લસમાં આવશે અને છેદમાં b
એ રીતે આગળ 10/7 એમનેમ રહેશે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો સમછેદી અપૂર્ણાંક છે એટલે કે આપણે b ને કોમન લઈ લેવાની છે અને ઉપર b + 7 - b + 3 બરાબર 10/7. હવે જો અહીંયા b પ્લસ છે અને એક માઇનસ છે એટલે કે ઉડી જશે. હવે એક b પ્લસ છે એક b માઇનસ છે એટલે b ઉડી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વચ્ચે 7 + 3 એટલે કે ઉપર 10/b બરાબર 10 બરાબર નીચે આવશે 7. એટલે કે અહીંયા તમને જોતા ખ્યાલ આવી જાય કે હવે તમને આ b ની કિંમત મળે છે અહીંયા 7. અથવા તો તમે એમ પણ કહી શકો કે 10 બરાબર 10 અને b બરાબર 7. તો વિદ્યાર્થી મિત્રો અને બીજી રીતે તમારે જોવું હોય તો તમે આમ પણ ગણી શકો કે આ 10 * b એટલે કે આ ક્રોસ ગુણાકાર અને એની બરાબર સામે ક્રોસ ગુણાકાર એટલે કે 10 * 7 એટલે કે આ b અને આ 10 નો ગુણાકાર ક્રોસમાં અને વચ્ચે બરાબર ને પછી આ 10 અને 7 નો ગુણાકાર. તો એ રીતે જોઈ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા b બરાબર આ 10 ને 7 નો ગુણાકાર કરીએ એટલે કે 70 અને અહીંયા જે ગુણાકારમાં આપેલું છે 10 તે છેદમાં જશે એટલે કે છેદમાં 10. તો વિદ્યાર્થી મિત્રો b બરાબર અહીંયા 7 વધે છે. હવે જો તમને અહીંયા ઉપર a બરાબર આપેલું હતું b - 3 એટલે કે અહીંયા તમને ઉપર રકમમાં જ કીધું છે કે a બરાબર b - 3. તો અહીંયા આપણે b 7 મળે છે એટલે 7 - 3 એટલે કે a બરાબર 4. તો હવે તમારે ગોતવાનું છે a/b એટલે કે a ના છેદમાં b એટલે a અહીંયા આપણે મળી ગયો 4 અને છેદમાં 7 કારણ કે b બરાબર 7 આપેલું છે એટલે a બરાબર 4 અને b બરાબર 7. તો હવે આપણે આ રીતનો વિકલ્પ આપણે જવાબમાંથી ગોતવાનો છે. તો અહીંયા આપણે c માં આપેલો છે 4/7 એટલે અહીંયા આપણો જવાબ થશે C. હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં તમે બીજી રીતે એમ પણ ગણી શકો કે માનો કે તમે આ 4 ને a અને 7 ને b ધારી લ્યો તો અહીંયા 4 મૂકી દો અહીંયા 7 મૂકી દો અહીંયા 4 મૂકી દો અહીંયા 7 મૂકી દો. તો વિદ્યાર્થી મિત્રો આ 10 ને 4 14/7 માઇનસ 4/7 એટલે કે આ સમછેદી અપૂર્ણાંક આવી ગયો એટલે કે 7 7 કોમન થઈ જાય અને ઉપર માઇનસ થશે એટલે 14 - 4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ 10/7 મળે છે. પછી અહીં જોશો તો બરાબર કરીને ઓલરેડી 10/7 આપેલું છે એટલે કે અહીંયા 10/7 એટલે કે આ બંને સમાન થઈ ગયા. એટલે કે તમે એમ પણ વિચારી શકો કે અહીંયા તમારે C જ જવાબ આવશે. જો તમે ઓપ્શન પ્રમાણે તમે ડાયરેક્ટ દાખલામાં બંને જગ્યાએ બંને વચ્ચે બરાબરમાં સરખું આવે તો વિદ્યાર્થી મિત્રો બરાબરની બંને સાઈડ જો સરખી રકમ આવે તો આ રકમ ઉકેલાઈ ગઈ. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે પણ આ દાખલાને ચેક કરી શકો. એટલે કે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ ગણિત છે. ગણિતમાં ઘણી બધી રીતે દાખલા ગણી શકાય. એટલે કે માનો કે અહીંયા તમે આ a ની જગ્યાએ 4 મૂકી દો અને b ની જગ્યાએ 7 મૂકી દો. આ રીતે તમે a b માં મૂકી દો અને જો તમને 10/7 એનો જવાબ અહીંયા મળતો હોય જેમ કે અહીંયા આપણે છેલ્લે મળ્યું હતું કે 10/7 એટલે 14 - 4 એટલે 10 અને છેદમાં 7. તો આ 10/7 બરાબર 10/7 થઈ ગયા એટલે અહીંયા આપણું સમીકરણ ઉકેલાઈ ગયું. તો તમે આ રીતે ઓપ્શન જોઈ અને પણ આ દાખલાને ગણી શકો છો. એટલે કે અહીં જવાબ આવશે C. ત્યાર પછી વાત કરીએ તો એક ચોરસની દરેક બાજુ 1/3 છે એટલે કે આ 1/3 તમને ચોરસની બધી બાજુ આપેલી છે. તો ચોરસનું ક્ષેત્રફળ ગોતો. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને ચોરસનું ક્ષેત્રફળ કીધું છે એટલે માનો કે આ ચોરસ છે તો ચોરસની બધી બાજુ હોય આ રીતે. તો ચોરસની બધી બાજુ એટલે કે એક બાજુનો તમે ખાલી વર્ગ કરી નાખો. વર્ગ એટલે કે બાજુ ગુણ્યા બાજુ તો પણ તમને જવાબ મળી જાય. એટલે કે અહીંયા તમને બધી બાજુઓ આપેલી છે 1/3 એટલે ચોરસની ચારે ચાર બાજુઓ સરખી હોય એટલે કે ચારે ચાર બાજુઓ 1/3 હશે. હવે જો ક્ષેત્રફળનું સૂત્ર છે બાજુ ગુણ્યા બાજુ એટલે કે બાજુ છે 1/3 ગુણ્યા તમને 1/3 એટલે કે આ ગુણાકાર હોવાથી ડાયરેક્ટ અહીંયા તમારે ગુણાકાર કરવાનો એટલે કે અહીંયા 1/9 એટલે કે આ 3 તેરીને 9 અને 1 નો ગુણાકાર 1 એટલે કે અહીંયા જવાબ આવે 1/9 જે આપને ઓપ્શન ડી માં આપેલો છે 1/9. બાકી બધામાં 1/3 1/7 અને 1/8 આપેલું છે. એટલે કે 1/9 એટલે 1/9 એને ગુજરાતીના શબ્દોમાં 1/9 એમ વચાય.
એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને આ બધી બાજુઓ પહેલા તો 1/3 આપેલી છે. હવે જો ચોરસનું ક્ષેત્રફળ માટે તમારે બાજુ ગુણ્યા બાજુ કરવું પડે, એટલે કે 1/3 ગુણ્યા 1/3 તમે 3 કરશો, એટલે કે 1 ગુણ્યા 1 1 થવાનો છે અને 3 ગુણ્યા 3 9 થવાના છે. એટલે અહીંયા જવાબ મળે 1/9 અથવા તો 1/9. ત્યાર પછીનો હવે આપણે 45માં પ્રશ્ન જોઈએ તો એક લંબચોરસ પ્લોટનું આ ક્ષેત્રફળ તમને 616 સ્ક્વેર મીટર એટલે કે વર્ગ મીટર આપેલું છે, જ્યારે એની પહોળાઈ 22 મીટર આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ક્ષેત્રફળ તૈયાર આપેલું છે, એની પહોળાઈ 22 મીટર આપેલી છે. હવે જો એના ચોમેર એટલે કે ચારે બાજુ ફરતી વાટ લગાડવાનો ખર્ચ 7.50 પ્રતિ મીટર એટલે કે 1 મીટરે તમને 7.50 રૂપિયાનો ખર્ચ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો તમારે અહીંયા એ ગોતવાનું છે કે પ્રતિ મીટરના જો 7.50 રૂપિયા હોય તો આ દરથી તમારે ટોટલ કિંમત કેટલી થાય. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો તમને અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે, એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. તો વિદ્યાર્થી મિત્રો આપને આ ક્ષેત્રફળ પહોળાઈ ઉપરથી અહીં લંબાઈ મળી જાય. હવે જો લંબાઈ શું કામ ગોતવાની થાય, કારણ કે તમારે સમજવાનું છે લંબચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસની પરિમિતિ. હવે જો અહીંયા આપણે વાડ લગાડવાનો ખર્ચો એટલે કે ફરતી દિવાલે આપણે જે લોખંડના તાર લગાડી એ વાડ લગાડવાનો ખર્ચો ગોતવાનો છે. એટલે કે આ ફરતી બાજુમાં તમને જે પણ આ બોર્ડર દેખાય છે આ બધી બોર્ડર એની પરિમિતિ હોય અને આ લંબચોરસની અંદરનો જેટલો ભાગ છે તેને ક્ષેત્રફળ કહેવાય. તો અહીંયા આપણે ક્ષેત્રફળ તો આપેલું છે 616. હવે આપણે આ લંબચોરસની પરિમિતિ ગોતવી પડશે, કારણ કે પરિમિતિ મળી જાય એટલે આ લંબચોરસનો ફરતે ભાગ આપણે જવાબ મળી જાય. એટલે કે ટોટલ કેટલા મીટર આ ફરતો ભાગ છે એ આપણી પરિમિતિ થશે. પરિમિતિ ગોતવા માટે આપણે અહીંયા લંબાઈ ગોતવી પડે, જે આપણે આપેલી નથી. એટલે કે લંબાઈ ગોતવા માટે આપણે આ સૂત્ર ક્ષેત્રફળ વાપરશું, જેમાં આપણે ઓલરેડી આ ક્ષેત્રફળ આપેલું છે 616. હવે લંબાઈ નથી આપેલી, પહોળાઈ તો આપણે અહીંયા 22 મીટર આપેલી છે, એટલે કે અહીંયા 22. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા 616 ભાગ્યા 22 થશે બરાબર લંબાઈ, એટલે કે આ 22 અહીંયા છેદમાં જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લંબાઈ મળશે 616 ના છેદમાં 22. એટલે કે અહીં પહેલા તો આપણે 2 નો ભાગ ચલાવી તો ઉપર તમે 616 ના અડધા કરો તો 600 ના અડધા 300 અને 16 ના અડધા 8. તો આ રીતે 308 મળી જાય અને નીચે 22 ના અડધા 11. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 308 ભાગ્યા 11 મળે છે. તો તમે આ રીતે 308 ભાગ્યા 11 કરો તો 11 દુ 22, 8 વધે ઉપરથી 8 વિતરા 11 88, આ રીતે 00, આ રીતે તમને 28 અહીંયા જવાબ મળે છે. એટલે કે આપણી લંબાઈ થશે 28. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી લંબાઈ 28 થઈ ગઈ તો હવે આપણે ડાયરેક્ટ પરિમિતિનું સૂત્ર વાપરવાનું, એટલે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં l પ્લસ b એટલે કે લંબાઈ પ્લસ પહોળાઈ. તો જો અહીંયા આપણે 2 કૌંસમાં લંબાઈ કેટલી આપણે મળી 28, તો 2 કૌંસમાં 28 પ્લસ પહોળાઈ કેટલી છે, તો પહોળાઈ આપણે આગળ રકમમાં આપેલી છે 22. તો આ પહોળાઈ આપેલી છે 22, તો 28 પ્લસ 22 કરશું, એટલે કે 2 અને કૌંસમાં 28 ને 22 50. તો અહીંયા 2 ગુણ્યા 50 એવું થયું, એટલે કે 100. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 100 જવાબ મળે છે. એટલે કે આ લંબચોરસની ફરતે 100 મીટર આ રીતે હશે, જેમાં આપણે રકમમાં કીધું છે કે 1 મીટરના 7.50 ના દરથી, એટલે કે આ દરથી તમને 1 મીટરના 7.50 ના દરથી તમારે આ વાડ લગાડવાની છે. તો વિદ્યાર્થી મિત્રો 1 મીટરના જો 7.50 નો દર હોય તો આપણે તો 100 મીટર જોતું છે. તો વિદ્યાર્થી મિત્રો આ 7.50 એટલે કે આ 7.50 ગુણ્યા 100 કરશો એટલે કે મળશે 750. એટલે કે 1 મીટરે 7.50 હોય તો 100 મીટરે કેટલા, તો આ બેનો ક્રોસ ગુણાકાર થાય, એટલે કે આ ક્રોસ ગુણાકાર કરશો એટલે જવાબ મળશે 750, જે આપણે અહીંયા વિકલ્પ ડી માં આપેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે સમજવાનું છે. તે ક્ષેત્રફળ આપેલું છે, પહોળાઈ આપેલી છે, તો તમારે લંબાઈ ગોતવાની. લંબાઈ શું કામ ગોતવાની, કારણ કે પરિમિતિના સૂત્રમાં આપણે આગળ અહીંયા લંબાઈ ગોતવી પડે. એટલે કે આ l એટલે કે લંબાઈ અને b એટલે કે પહોળાઈ,
આ રીતે મેં એલ એટલે ઇંગ્લિશમાં તમે લંબાઈને એલ વડે દર્શાવી શકો અને પહોળાઈને બી વડે દર્શાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ એલ ગોતી લેવાનો. એલ આપણે અહીંયા 28 મળે છે. હવે આપણે પરિમિતિનું સૂત્ર વાપરીએ એટલે કે લંબાઈ પ્લસ પહોળાઈ કૌંસની બહાર 2 એટલે કે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. લંબાઈ આપણે અહીંયા મળી 28 તો 28 પ્લસ પહોળાઈ રકમમાં છે 22 અને 12 2 એટલે કે 28 ને 22 50 અને 12 નો ગુણાકાર એટલે કે 100 એટલે કે ટોટલ આ વાટ જે લાગશે એ 100 મીટરની લાગશે ફરતે એટલે કે પરિમિતિ 100 આવી. તો હવે 1 મીટરનો ખર્ચ છે અહીંયા 7.50 તો એ રીતે 100 મીટરનો ખર્ચ થશે 750. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે 46મો પ્રશ્ન જોઈએ તો અહીંયા તમને એમ કીધું છે કે એક મશીન 1 મિનિટમાં 12 પાના એટલે કે પૃષ્ઠ છાપી શકે છે તો 57-60 પાના છાપવામાં કેટલો સમય લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે એમ જોવાનું કે 12 પાનાને છાપવા માટે 1 મિનિટ લાગે તો 5760 પાના છાપવામાં કેટલો ખર્ચ લાગે એટલે કે અહીંયા તમારે ક્રોસ ગુણાકાર કરવાનો છે એટલે કે આ 5760 ગુણ્યા 1 છે એટલે 1 એમ રહેશે અને છેદમાં આ 12 આવશે એટલે કે અહીંયા છેદમાં 12. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એમ પણ જોઈ શકો કે તમે અહીંયા ડાયરેક્ટ આને તમે 5760 ભાગ્યા 12 પણ કરી શકો અથવા તો તમે અડધા કરી અને નીચે 6 આવી જાય તો 6 નો પણ ભાગાકાર કરી શકો. હવે જો અહીં 12 નો ભાગાકાર કરી તો 12 ચોક ને 48 એટલે કે અહીંયા 9 વધે છે ઉપરથી 6 તો પછી 12 અઠ્ઠા ને 96 અહીંયા 0 0 વધે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે 0 આપેલા છે એટલે કે અહીંયા 0 લાગશે એટલે કે 480 તમને ટોટલ 5760 પાના છાપવામાં લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઓપ્શનમાં બધે કલાક આપેલી છે તો જો કલાક ગોતવી છે અહીંયા તો આપણે જવાબમાં મિનિટ મેળવો કારણ કે 1 મિનિટમાં વાત કરી લીધી તો આપણે 480 મિનિટ મળી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ 480 મિનિટને તમારે કલાકમાં ફેરવવાની કારણ કે 60 મિનિટની 1 કલાક હોય કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો 60 મિનિટની 1 કલાક હોય તો 480 મિનિટની કેટલી કલાક થાય એટલે કે આ બેનો ક્રોસ ગુણાકાર કરશો તો 480 એટલે ગુણ્યા 1 છે એટલે એમનેમ રહેશે અને છેદમાં આવશે 60. તો પહેલા તો અહીંયા 0 0 ઉડી જાય પછી 6 અઠ્ઠા ને 48 એટલે કે અહીંયા તમારો જવાબ મળશે 8 કલાક જે આપણે અહીંયા ઓપ્શનમાં આપેલો છે બી માં એટલે કે અહીંયા જવાબ આવશે બી 8 કલાક. ત્યાર પછી વાત કરીએ તો આપેલ આકૃતિમાં તમને એવું કીધું છે કે ખૂણો AOB ખૂણો BOC ખૂણો COD અને ખૂણો DOE કોણનું માપ ક્રમશઃ છે. તો તમારે હવે અહીંયા ટોટલ ક્રમશઃ માપ દેખાડવાનું છે એટલે કે અહીંયા તમને આ જે પેલો ખૂણો છે તે x માં કીધો પછી 2x માં કીધો પછી 4x માં કીધો આગળ આ રીતે 6x માં કીધો છે પછી 100 માં કીધો છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે ટોટલ હોય જે 360 નું હોય એટલે કે આ ટોટલ જે 360 હોય એમાંથી આ રીતે બધા ખૂણા દર્શાવેલા છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એમ કીધું છે કે આ x પ્લસ 2x પ્લસ 4x પ્લસ 6x પ્લસ 100 બરાબર 360 હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આની બરાબર તમને 360 આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે બધા x ગણી લેવાના એટલે કે 1 પછી 2 એટલે 3 પછી 3 ને 4 7 7 ને 6 13 એટલે કે 13 x બને છે પ્લસ 100 બરાબર 360. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે x ગોતવાનો છે એટલે કે આ 13x બરાબર 360 અને આ 100 ને ઓલી બાજુ લઈ જાય તો માઈનસ થાય એટલે કે અહીંયા બનશે 260 એટલે કે 13x બરાબર આપણે 260 મળે છે એટલે x બરાબર મળે 260 ભાગ્યા 13 એટલે 13 દૂને અહીંયા 26 અને આ 0 એટલે કે જવાબ આવે 20. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે x બરાબર આપણે આ 20 નો ખૂણો મળે છે. હવે જો આટલું જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 20 નો ખૂણો 1 માં જ દર્શાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને ઓપ્શન જોઈને ડાયરેક્ટ ખબર પડી જાય કે આ જવાબ કયો આવશે કારણ કે અહીંયા તમને આ x માં જે ખૂણો આપેલો છે આપણે x બરાબર અહીંયા x બરાબર આપણે 20 મળે છે એટલે કે આ x હશે તે
આ x 20 નો ખૂણો હશે. હવે જો અહીંયા આપણે x તો 20 મળે છે તો 2x કેટલો હોય તો કે 2 into x એટલે કે x બરાબર 20 મૂકો તો 2 એટલે કે અહીંયા 40 જે આપણે આ બીજો ખૂણો મળે છે. એટલે કે આ બે જોતા તમને ખ્યાલ આવી જાય. આમ તો તમને આ 20 જોઈને જ ખ્યાલ આવી જાય કે નીચે કે 20 નતા આપેલા, પણ તમે આ રીતે બે કોણ આ રીતે માપી લ્યો તો પણ 20 અને 40 આ ઓપ્શન એમ જ આપેલા છે, તેથી અહીં જવાબ આવશે ઓપ્શન એ. ત્યાર પછી વાત કરીએ તો જો બે કોણનો યોગ એટલે અહીં વિદ્યાર્થી મિત્રો સરવાળો, તો ખાસ યાદ રાખવાનું છે નવોદય અને બાલાછડી જેવી એક્ઝામમાં યોગ અને ગુણનફળ, તો યોગ એટલે સરવાળો અને ગુણનફળ એટલે કે ગુણાકાર. આવા બધા શબ્દો તમારે ખાસ સમજવાના છે કારણ કે રકમમાં આવું બધું પૂછાય છે. તો અહીંયા એમ કીધું છે કે બે કોણનો યોગ એક દીર્ઘકોણ છે એટલે કે અધિક કોણ એટલે કે 90 થી 80 વચ્ચે. હવે જો તો નીચે આપેલા જવાબમાંથી શું સંભવ નથી? ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ સંભવમાં ડાયરેક્ટ ટીક કરીને આવે છે જેથી જવાબ ખોટો પડે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એવું કીધું છે કે શું સંભવ નથી. હવે જે સંભવ એટલે જે પોસિબલ નથી એ તમારે કહેવાનું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સમજીએ તો પહેલા તો એમ કીધું છે કે બે કોણ હોય એનો યોગ એટલે એનો સરવાળો દીર્ઘકોણ એટલે કે અધિક કોણ. હવે અધિક કોણ એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીમાં કહીએ તો ગુરુકોણ. આ ગુરુકોણ એટલે કે અધિક કોણ. અહીંયા આ ગુરુકોણની બદલે અધિક કોણ અથવા તો દીર્ઘકોણ આપેલું હતું, જેથી ઘણા વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝન થયું હશે. તો વિદ્યાર્થી મિત્રો આ ગુરુકોણ એટલે હિન્દીમાં એને દીર્ઘકોણ અથવા તો અધિક કોણ કહેવાય. તો જો અહીંયા પહેલામાં એવું કીધું છે કે એક કાટખૂણો તથા એક લઘુકોણ. હવે જો કાટખૂણો હોય એટલો હોય અને લઘુકોણ હોય તે આની અંદર આવેલો હોય એટલે કે 90 પ્લસ 90 ની માઇનસ એટલે કે 90 થી 90 ની વચ્ચે રહે એટલે કે આ સંભવ થાય. પછી શું કીધું છે કે એક દીર્ઘકોણ તથા એક લઘુકોણ. હવે જો દીર્ઘકોણ હોય તો માનો કે 90 ની ઉપર થોડુંક આ રીતે 110 અને લઘુકોણ આ રીતે 30 નો હોય તો પણ 180 થી નીચો રહે એટલે કે અહીંયા તમારો બી પણ જવાબ આવી શકે એટલે કે આ સંભવ છે. હવે જો બે લઘુકોણ, હવે લઘુકોણ માનો કે એક તમને 70 નો આપેલો છે લઘુકોણ એટલે કે આ જે 90 હોય 90 ની અંદરનો ખૂણો એટલે કે 70 નો હોય ને બીજો 70 નો હોય, વિદ્યાર્થી મિત્રો અહીં ટોટલ 140 નો ખૂણો થાય તો 140 નો ખૂણો આ રીતે બને. તો અહીંયા આ બે લઘુકોણ પણ શક્ય છે. તો બે સમકોણ અહીંયા ન બની શકે. હવે બે સમકોણ એટલે કે એક તો આ 90 નો કોણ અને બીજો આ 90 નો કોણ એટલે કે આ કોણ અહીંયાથી બનશે એ 180 થી બનશે અથવા તો 180 નો આ ખૂણો બને છે જે આપણે અહીંયા બનશે નહીં, કારણ કે અહીંયા તમારે બે જે કોણ છે આ બે કોણ એનો યોગ એક દીર્ઘકોણ એટલે કે 180 નીચે હોવો જોઈએ. પણ અહીંયા તમને એમ કીધું છે કે બે સમકોણ એટલે કે કાટકોણ એટલે કે આ રીતે કાટકોણ હોય, એક આ બાજુ હોય ને એક આ બાજુ હોય તો આનો સરવાળો ઓલરેડી 180 થઈ ગયો. પણ અહીંયા આપણે બે કોણનો યોગ જે છે એ દીર્ઘકોણ હોવો જોઈએ એટલે કે 180 થી નીચો હોવો જોઈએ. અહીંયા તમે બે સમકોણનો યોગ કરો એટલે કે તે 180 આવી જાય છે એટલે કે આ 180 આવતો હોવાથી અહીંયા ડી જવાબ નહીં આવે અને ઉપરના ત્રણ સાચા પડશે અને આ એક ડી ખોટો પડશે કારણ કે બે કાટકોણ એટલે કે 90 પ્લસ 180 આપણે અહીંયા દીર્ઘકોણ એટલે કે ગુરુકોણ આપણે લેવાનો છે. હવે ગુરુકોણ એટલે કે 90 થી 180 વચ્ચેનો ખૂણો, જે અહીંયા બે સમકોણના ખૂણા બનાવશો તો 180 બની જશે એટલે કે અહીંયા ડી જવાબ સંભવ નહીં બને. ત્યાર પછી આપણે 49 નો પ્રશ્ન જોઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રશ્નમાં ભૂલ કરી છે એટલે કે એક સંખ્યાના આંકડાનો સરવાળો તે જ સંખ્યાથી બાદબાકી કરતા એટલે કે કોઈ પણ સંખ્યા હોય આ સંખ્યાના અંદર રહેલા આંકડા એટલે કે જો 3 અંકની સંખ્યા હોય તો માનો કે 1 2 અને 3 એટલે કે 123 સંખ્યા હોય, આ 123 માંથી અંદરના આંકડાનો સરવાળો કરો એટલે 1 પ્લસ 2 2 પ્લસ 3 એટલે કે 1 2 અને 3 નો સરવાળો કરો તો 3 ને 2 5 ને 1 6. હવે આ 6 ને તમે 123 માંથી બાદ કરો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિચારવાનું હતું એટલે કે એક સંખ્યાના આંકડાઓનો સરવાળો તે જ સંખ્યાથી બાદબાકી કરતા મળતી સંખ્યા હંમેશા કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય. તો વિદ્યાર્થી મિત્રો આ જે રકમ આપેલી છે તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે કહેવાય રકમ સમજી નથી શક્યા. તો જો હું તમને એમ કહું કે માનો કે 123 આ 123 એટલે કે કોઈ એક સંખ્યા છે, આ સંખ્યાના આંકડાઓનો સરવાળો એટલે કે અહીંયા 1 + 2 + 3
એટલે કે આ સંખ્યાના આંકડાઓનો સરવાળો કેટલો થાય તો કે 1 + 2 એટલે 3 અને 3 + 3 એટલે 6. હવે જો શું કીધું છે કે આ આંકડાના સરવાળાને તે જ સંખ્યાથી બાદબાકી કરતા એટલે કે આ સરવાળો જે છે આ સંખ્યાથી બાદબાકી કરો એટલે 123 - 6 એટલે કે અહીંયા આવશે 117. તો મળતી જે સંખ્યા છે તે કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય? તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે ખાલી આ 2, 7, 9 અને 5 માં વિચારવાની હતી કે આમાંથી કયો ભાગ ચાલશે. તો અહીંયા જોશો તો 2 થી ભાગ ન ચાલે કારણ કે અહીંયા એકી સંખ્યા છે. પછી હવે માનો કે બી માં આપેલી છે 7 તો 7 થી ભાગ ચલાવો તો 7 × 7 અહીંયા શેષ વધે 4 47. 47 અવિભાજ્ય સંખ્યા છે એટલે ભાગ ન ચાલે એટલે કે અહીંયા 7 થી ભાગ ન ચાલે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીની સંખ્યા છે 5. હવે 5 થી પણ ભાગ ન ચાલે કારણ કે 5 થી ભાગ ચલાવવા માટે છેલ્લે 0 અથવા 5 હોવો જોઈએ. તો વધી એક ખાલી 9 એટલે કે 9 થી ભાગ ચલાવો તો 9 × 9 અહીંયા શેષ 2 વધે ઉપરથી 7 + 27 થયા 9 તેરી ને 27. આ 0 0 થઈ ગયા એટલે કે વિદ્યાર્થી મિત્રો 13 9 અને 117 થાય એટલે કે અહીંયા તમારો જવાબ આવશે 9. હવે જો આ દાખલાને આપણે બીજી રીતે એમ પણ ગણી શકીએ. હવે માનો કે કોઈ બીજું ઉદાહરણ લઈએ તો માનો કે હવે 3 2 અને 1 ઉદાહરણ લઈએ એટલે કે આનો સરવાળો થશે અંદરો અંદર 1 + 2 + 3 એટલે કે 6. આ 6 ને તમે 321 માંથી બાદ કરો એટલે કે 315. હવે 315 ભાગ્યા તમે 9 કરો એટલે કે અહીંયા વચ્ચે 9 તેરી ને 27 એટલે કે અહીંયા 4 અને 45 અને 9 પંચા ને 45 એટલે કે વિદ્યાર્થી મિત્રો 35 9 અહીંયા મળશે. આ રીતે તમે કોઈ પણ સંખ્યા લેશો કોઈ પણ સંખ્યાના અંદરના આંકડાનો સરવાળો કરશો આ સરવાળો જે આવે એ જ સંખ્યામાંથી બાદબાકી કરશો અને પછી એનો 9 સાથે તમે ભાગ ચલાવશો એટલે ભાગ ચાલશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે 9. ઘણા બધા વિદ્યાર્થીઓએ આ દાખલામાં ભૂલ કરેલી છે. પહેલા તો વિદ્યાર્થીઓ આ દાખલાની રકમ જ સમજ્યા નથી તેથી આ વિદ્યાર્થીઓનો આ જે આંકડાના સરવાળાની બાદબાકીની જે સંખ્યા છે તેમાં તે ભૂલ કરીને આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આવા ટ્વિસ્ટ વાળા દાખલાને તમારે રકમથી જ તમારે સરખી રીતે સમજવા. જો રકમ નથી સમજાણી તો દાખલો નહીં સમજાય અને દાખલો નહીં સમજાય તો જવાબ પણ નહીં આવે અને આ દાખલો તમને એક્ઝામમાં નહીં આવડે. જેથી કરી તમારે પહેલા તો ખાસ અહીં આપેલી આ રકમને તમારે એકદમ શાંતિથી સમજવી. જો આ રકમ નહીં સમજાણી તો દાખલો ખોટો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ રીતે સમજાવેલું હતું. માનો કે હવે બે આંકડામાં નંબર આપેલો છે કે 23 તો 23 ના આંકડાનો સરવાળો થાય 5. આ 5 ને 23 માંથી બાદ કરો એટલે કે 18. હવે અહીંયા તમે 9 વડે ભાગ ચલાવો એટલે 9 દુ ને 18. માનો કે હવે કોઈ સંખ્યા આપેલી છે 53. આ 53 નો આંકડાનો સરવાળો થાય 8. 8 ને તમે 53 માંથી બાદ કરો એટલે કે અહીંયા આવે 45. 45 માંથી તમે 9 નો ભાગ ચલાવો એટલે 9 પંચા ને 45. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે સમજી વિચારી અને હંમેશા પ્રશ્ન પેપરમાં રકમ વાંચી આગળ દાખલો સરખી રીતે ગણવો. જો રકમ નથી સમજાણી તો આગળ દાખલો ખોટો પડશે. તો વિદ્યાર્થી મિત્રો આ આંકડા વાળો દાખલો પણ તમારે આવી રીતે જ સમજવાનો રહેશે જેથી કરી આગળ કોઈ પણ ટ્વિસ્ટ વાળા દાખલામાં ભૂલ ન પડે. ત્યાર પછીના દાખલામાં જોઈએ તો સુમિતનું વજન 107 કિલોગ્રામ તથા સંજયનું વજન 82 કિલોગ્રામ એટલે કે સુમિતનું વજન 107 કિલોગ્રામ છે જ્યારે 82 કિલોગ્રામ સંજયનું વજન છે. હવે જો આ બંનેના વજનના નજીકના એટલે કે નિકટના દશકનું અંતર શું હશે? એટલે કે આપણે આ બંનેનું વજન અને એના વજનના દશકના સ્થાને જે કિંમત આવતી હશે તે આપણો જવાબ અહીંયા બનશે. એટલે કે જો સુમિતનું વજન એટલે કે સુમિત બરાબર 107 કિલોગ્રામ એ જ રીતે સંજય બરાબર 82 કિલોગ્રામ એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલા તો નજીકનું દશકનું સ્થાન ગોતવાનું છે. તો સૌપ્રથમ શું કરવાનું કે 107 ના નજીકના દશકના સ્થાનમાં જ એને પહેલા ફેરવી નાખવાનું એટલે કે 107 ના નજીકના દશકના સ્થાનમાં 110 આવશે અને 82 છે તો 82 નો નજીકનો દશકનું સ્થાન કયું આવે તો 82 ની નજીક દશક આવે 80. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કીધું છે કે બંનેના વજનના નજીકના નિકટના એટલે કે નજીક અથવા તો નિકટના તમારે દશકનું અંતર ગોતવાનું છે. એટલે કે પહેલા તો આપણે શું કર્યું બંનેને આપણે આ રીતે દશકના સ્થાનમાં ફેરવી લીધા
એટલે કે 107 ના અહીંયા 110 બની ગયા. હવે એ જ રીતે 82 ના 80 બની ગયા. તો આ બંને દશકનું સ્થાન થઈ ગયું. એટલે કે હવે આ બંનેનું અંતર ગોતવા માટે આપણે આને માઇનસ કરશું. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે 110 માંથી 80 બાદ કરીએ તો અહીંયા વધે 30. એટલે કે આ 30 જે છે એ 110 માંથી -80 કર્યા ત્યારે આપણે 30 મળ્યા. હવે 107 સુમિતનું વજન હતું, તેના દશકના સ્થાનમાં જોઈએ તો 110 આવે. 82 કિલોગ્રામ સંજયનું વજન હતું, તેના દશકના સ્થાનમાં 80 આવે. એ જ રીતે આ 110 અને 80 માંથી બાદબાકી કરો તો જવાબમાં આવશે 30. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ બનશે 30. હવે જો એ જ રીતે આપણે જોઈએ તો અહીંયા આપણે ઓપ્શન એ માં આપેલો છે 30 કિલોગ્રામ. ત્યાર પછી જોઈએ તો આપેલા બાર ગ્રાફમાં એટલે કે આ દંડ ચાર્ટમાં વિભિન્ન દેશોની ક્રિકેટ ટીમો દ્વારા એક વર્ષમાં રમાયેલી ક્રિકેટની જે મેચો છે આ ક્રિકેટ મેચોની સંખ્યા દર્શાવેલી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનની ટીમ કરતા કેટલા વધુ મેચ રમ્યા છે. એટલે કે એક વર્ષની જે બધા જ દેશોની ક્રિકેટ ટીમે જેટલી મેચો રમેલી છે એ અહીંયા દર્શાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમજીએ તો તમને રકમમાં એવું પૂછ્યું છે કે ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનની ટીમ કરતા કેટલા વધુ મેચ રમ્યા છે. એટલે કે તમારે ખાલી અહીંયા ઓસ્ટ્રેલિયા અને આ પાકિસ્તાન બે જ ચાર્ટમાં જોવાના છે. હવે જો ઓસ્ટ્રેલિયા રમેલી કુલ મેચ અહીંયા તમને 32 દેખાડે છે અને પાકિસ્તાને રમેલી કુલ મેચ 24 છે. એટલે કે 32 - 24 કરો એટલે કે 8 અને આ 8 જે છે એ આપણો જવાબ બનશે. એટલે કે તમે એમ કહી શકો કે પાકિસ્તાનની ટીમ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે અહીંયા 8 મેચ વધુ રમેલી છે. તો આવી જ રીતે તમારે રકમ સમજીને તમે ડાયરેક્ટ આનો આન્સર આપી શકો કે 32 - 24 એટલે કે 32 મેચ ઓસ્ટ્રેલિયા દ્વારા રમાયેલી છે અને 24 મેચ પાકિસ્તાન દ્વારા રમાયેલી છે. તેથી અહીંયા 8 મેચ ઓસ્ટ્રેલિયાએ વધુ પાકિસ્તાનથી રમેલી છે. એ જ રીતે હવે આપણે નીચે 52મો જો પ્રશ્ન જોઈએ તો 52મા પ્રશ્નમાં કીધું છે કે એક અપૂર્ણાંક સમાન અથવા તો બરાબર રહે છે. જો આ કન્ડિશન ગોતવાની છે એટલે કે એક અપૂર્ણાંક આપેલો છે, આ અપૂર્ણાંક સમાન એટલે કે સરખા અથવા તો બરાબર રહે છે. કેવી રીતે બરાબર રહે છે તેની આપણે નીચે કન્ડિશન જોઈ. તો હવે આપણે નીચે બધા જ ઓપ્શનમાં આ રીતે ચેક કરવાનું અને આમાંથી કયું આમાંથી સરખું રહે છે તે જ આપણો જવાબ બનશે. હવે જો અહીંયા તમે આ રીતે ગણી શકો કે પહેલામાં એમ કીધું છે કે એક જ સંખ્યાને અંશ અને છેદમાં ઉમેરવામાં આવે એટલે કે સરવાળો કરવામાં આવે. હવે જો અહીંયા હું એમ લખું કે 2/4 તો એક જ સંખ્યા એટલે 1 ને બંનેમાં ઉમેરવામાં આવે તો અહીંયા 3 બની જાય અને અહીંયા 4 બની જાય. એટલે કે આ સમાન રહેતી નથી. એટલે કે પહેલા 2/4 હતી તો હવે 3/4 બની ગઈ. એટલે આનું મોટું સ્વરૂપ કે નાનું સ્વરૂપ એક પણ સમાન આવતું નથી. એટલે કે અહીંયા ઓપ્શન એ નહીં આવે. એટલે કે તમે સરવાળા કે બાદબાકી અંશ અને છેદમાં કરો તો સંખ્યાનું જે સ્વરૂપ હોય એ બદલાઈ જાય છે. તો આ રીતે હવે આપણે એ જવાબ નહીં આવે. બી જોઈએ તો બી માં એમ કીધું છે કે એક જ સંખ્યાને અંશ અને છેદમાં ઘટાડા કરવામાં આવે. હવે જો આ જ રીતે તમને અહીંયા જેમ 1 પ્લસ કરેલો હતો હવે એમાં ને એમાં આપણે અહીંયા માનો કે 1 માઇનસ કરી નાખી તો અહીંયા 1/3 બની જાય. એટલે કે 2/4 છે તે વધીને નાનું સ્વરૂપ બને તો 1/2 થવું જોઈએ પણ અહીંયા 1/3 થાય છે. એટલે કે સરવાળો હોય કે બાદબાકી હોય અંશ અને છેદમાં એક સરખી સંખ્યાનો સરવાળો બાદબાકી કરો તો આ અંશ અને છેદ બંને બદલી જાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એનું સ્વરૂપ પણ બદલી જાય છે. જ્યારે તમારે હવે આ બી જવાબ નહીં આવે. એટલે કે બી જવાબમાં કીધું છે કે ઘટાડવામાં આવે એટલે એક જ સંખ્યા અંશમાં અને છેદમાં એક જ સરખી સંખ્યા હોય અને ઘટાડો કે વધારો તો એનું જે આ જે કહેવાય ને સમાન સ્વરૂપ હોય એ સમાન સ્વરૂપ ન રહે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એમ કીધું છે કે આ ઉમેરવાથી અથવા તો ઘટાડવાથી અંશ અને છેદ એ સમાન રહેતા નથી. એટલે કે બી પણ નહીં આવે. હવે સી માં એમ કીધું છે કે એક જ સંખ્યાથી અંશ અને છેદને ગુણાકાર કરવામાં આવે એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાથી અંશ અને છેદમાં સરવાળો કરવામાં આવે તો હવે જોઈ જો અહીંયા માનો કે આપણે 2/4 લઈએ છીએ. માનો કે એક જ સંખ્યા અહીંયા 2. હવે આ 2 ઉપર ગુણાકાર કર્યો અંશમાં તો 2 નો ગુણાકાર છેદમાં કરી તો અહીંયા 4/8 આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 2/4 છે એ જોડવાઈ રહે છે. એટલે કે ફરી વખત માનો કે આનો 2 થી છેદ ઉડાડું તો અહીંયા 2 × 2 એટલે કે અહીંયા ઉપર 4 ની જગ્યાએ 2 લખી શકીએ અને નીચે 2 થી આપણે ભાગ ચલાવીએ તો 4 આવે.
એટલે કે ફરી વખત આ 2 ના છેદમાં આ 4 બની જાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ 2 ના છેદમાં 4 કોઈ પણ સંખ્યા હોય તેને એક જ સંખ્યા વડે એને અંશમાં અને એ જ સંખ્યા વડે છેદમાં ગુણાકાર કરો તો એ સ્વરૂપ મોટું થઈ જાય. એટલે કે અહીંયા તમે જોયું એમ કે આ 2 ના છેદમાં 4 હોય તો એને 2 હારે ગુણાકાર કરો તો 4 ના છેદમાં 8 થઈ જાય. ફરી વખત અહીંયા તમે આ રીતે 2 ગુણ્યા 2 એટલે કે 4 ને આપણે 2 ગુણ્યા 2 લખી શકીએ, 8 ને આપણે 4 ગુણ્યા 2 લખી શકીએ. તો આ 2 2 ઉડાડો તો ફરીથી અહીંયા 2 ના છેદમાં 4 આવો જવાબ બની જાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો અંશ અને છેદમાં એક સરખી સંખ્યાથી ગુણાકાર કરો તો એ સંખ્યાનો અપૂર્ણાંકમાં એનું સ્વરૂપ મોટું થઈ જાય પણ સંખ્યા જળવાઈ રહે. એટલે કે અંશ જેટલો મોટો થશે એટલો જ છેદ મોટો થશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે ગુણાકાર એક જ સંખ્યા હોવી જોઈએ ઉપર અને નીચે, તો આવી ઉપર અને નીચે એટલે કે અંશ અને છેદમાં એક જ સંખ્યા વડે ગુણાકાર કરો તો તેનું સ્વરૂપ જળવાઈ રહે છે. એટલે કે અહીંયા આપણે જોયું કે 2 ના છેદમાં 4 હોય તો એ 4 ના છેદમાં 8 થઈ જાય, પણ એ જે ઉપર અંશમાં જે ગુણાકારમાં જે સંખ્યા મોટી થશે એટલી સંખ્યા નીચે છેદમાં પણ મોટી થશે. એટલે કે અહીંયા તમારો જવાબ સી સાચો ગણાય. કે અપૂર્ણાંકમાં સમાન અથવા તો બરાબર રહે છે તેની કન્ડિશન એ છે કે અંશ અને છેદમાં ગુણાકાર કરવામાં આવે એક જ સંખ્યા વડે. કઈ? એક જ. એમાં માનો કે અંશમાં 2 અને છેદમાં તમે 3 લખો તો એ ન ચાલે. જો અંશમાં 2 વડે ગુણાકાર કરવામાં આવે છે તો તમે છેદમાં પણ 2 વડે ગુણાકાર કરો તો તે સ્વરૂપ મોટું થઈ જાય છે પણ અપૂર્ણાંક બદલતો નથી. તો અહીંયા તમારો જવાબ આવશે સી. ત્યાર પછી ડી માં તો એવું જ કીધું છે કે અંશ અને છેદને અરસપરસ ગુણાકાર કરવામાં આવે. એટલે કે માનો કે અહીં 2 ના છેદમાં 3 હોય તો 2 ગુણ્યા 3, તો એ રીતે ન થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડી પણ જવાબ નહીં આવે. એટલે કે જવાબ આવશે સી. ત્યાર પછી વાત કરી છે કે 30 કિલોગ્રામ મીઠાઈથી 2 ના છેદમાં 3 કિલોગ્રામ વજનના કેટલા મીઠાઈના પેકેટ બનાવી શકીએ? એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સમજવા જેવો પ્રશ્ન છે. એટલે કે અહીંયા તમને એમ કીધું છે કે આ 30 કિલોગ્રામ જે મીઠાઈ આપેલી છે, ટોટલ 30 કિલોગ્રામ મીઠાઈ છે, તેમાંથી આપણે એક જે પેકેટ છે ને એક પેકેટ એને 2 ના છેદમાં 3 કિલોગ્રામને વજનવાળું પેકેટ બનાવવાનું છે. એટલે કે અહીંયા તમારે જે ટોટલ મીઠાઈ આપેલી છે તે પહેલા લખવાનું અને તેના ભાગ્યા તમારે જેટલા વજનનું એક પેકેટ બનાવવું છે એટલા વજન અહીંયા તમારે લખી દેવાના. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ રીતે ભાગાકારમાં આગળ 30 અને પછી તમને આ રીતે 2 ના છેદમાં 3 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે, આપણે અગાઉના લેક્ચરમાં ઘણી વખત ચર્ચા કરી છે કે જ્યારે ભાગાકાર હોય અને આ ભાગાકારને ગુણાકાર બનાવવો હોય તો આ અંશ અને છેદને ઉલટાવી નાખવાનું. એટલે કે 3 ઉપર આવતા રહી અને આ 2 નીચે આવતા રહી. તો જો આ 3 ઉપર આવે અને 2 નીચે આવે તો આ ભાગાકાર છે તે ગુણાકાર બની જાય ને 30 ના આગળના 30 એમને રાખવાના. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ભાગ આ રીતે ચલાવી શકો કે 15 દુ ને 30 એટલે કે 2 15 નો ગુણાકાર કરો તો 30. તો અહીંયા 15 ગુણ્યા 3 એટલે કે 45 જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે કહી શકો કે આવા 45 આપણે પેકેટ બનાવી શકીએ. ત્યાર પછી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કીધું છે કે 43 92 ભાગ્યા 3.66 કરવાથી 1200 જવાબ મળે છે. એટલે કે 43 92 ભાગ્યા 3.66 કરવાથી 1200 જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એવું કીધું છે તો તમારે 439.2 ભાગ્યા 36.6 કરવાથી તમને શું જવાબ મળે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ દાખલા સમજવા માટે આપણે એક જે કહેવાય ને 1200 છે ને એને આપણે બદલાવવા પડશે. એટલે કે માનો કે અહીંયા તમને આ રકમ આપી છે તો તેમાં ઉપર 43 92 એમનેમ રાખવાના, નીચે કીધું છે 3.66. હવે જો આ 3.66 છે એને આપણે ઉપર બરાબરની ઓલી બાજુ લખવા હોય તો માનો કે આ 3.66 ઉપર વ્યા જાય તો બરાબર કરીને 1200 ગુણ્યા 3.66 આ રીતની રકમ બને. તો હવે જો અહીંયા તમે આ 1200 છે અને 12 ગુણ્યા 100 પણ લખી શકો ગુણ્યા 3.66. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ જે 100 માં 2 મીંડા છે ત્યાં દશાંશમાં ભળી જશે. એટલે કે આ દશાંશ અપૂર્ણાંકમાં ભળી જશે તો તે 12 ગુણ્યા 366 આખા થઈ જશે. એટલે કે અહીંયા 2 મીંડા છે તે આ 2 મીંડા અહીંયા આ 2 પોઈન્ટ કાઢી નાખશે. એટલે કે 3.66 ની બદલે એને તમે 100 વડે ગુણશો તો 3.66 ગુણ્યા 100 કરશો એટલે કે 366 પૂરી સંખ્યા બની જશે. એ જ રીતે અહીંયા તમને 43 92 આપેલા જ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો કે અહીંયા 43 92
ના છેદમાં 366 હું લખી નાખું તો અહીંયા પાછા 12 થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે હવે જોવાનું છે. આ જે આપને બરાબરમાં 12 મળે છે, હવે જો તમે બરાબરમાં 12 જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એમ કીધું છે કે 439.2 ભાગ્યા 36.6 બરાબર શું થાય? તો હવે જો અહીંયા તમને એમ કીધું છે કે 439.2 અને 36.6 આના બરાબર શું થાય? તો અહીંયા તમને ખબર જ છે કે 12 આવી ગયા. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એમ પણ કહી શકો કે માનો કે હવે તમે અહીંયા ઉપર 1 પોઈન્ટ લગાડો છો તો પણ નીચે 1 પોઈન્ટ આવે. તો આ સંખ્યા આપણે જે માગેલી સંખ્યા છે એ પ્રમાણે થઈ ગઈ કે 439.2 ભાગ્યા 36.66 બરાબર અહીંયા 12 આવશે. અને જો તમારે એ રીતે સમજવી હોય તો અહીંયા માનો કે આ લખેલું છે 439.2 ભાગ્યા 36.6. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એને આમ પણ કરી શકીએ કે આ 1 પોઈન્ટ કાઢવા માટે નીચે એક 10 લેવો પડે એટલે 439 ને પૂરા બનાવવા માટે અહીં 10 લેવા પડે અને આ 366 બનાવવા માટે એટલે કે અહીંયા તમને આ 1 પોઈન્ટ કાઢવા માટે ઉપર 10 લેવા પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર 10 લઈ અને નીચે 366 બનાવી દઈ. તો વિદ્યાર્થી મિત્રો આ 10 ઉડી જાય તો આ 4392 ના છેદમાં 366 તો પાછા એમને મળી જવાના છે. પણ અહીંયા તો આપણે ડાયરેક્ટ જ મળી ગયા હતા કે તમે આ 1200 માંથી જે ડબલ મીંડા હતા એ બે મીંડાને તમે અહીંયા ભેળવી દો એટલે દશાંશ પોઈન્ટ અહીંયાથી નીકળી જાય અને આ ખાલી બાર બની જાય અને આ પછી છેદમાં આવતા રહે એટલે કે 4392 છેદમાં 366 બરાબર 12. હવે આપણે એ જ રીતે અહીંયા રકમમાં કીધું છે કે બંનેમાં ઉપર 1 પોઈન્ટ પણ લગાડી દીધો છે. હવે આ 1 પોઈન્ટ માનો કે અહીંયા આપણે ઉપર 1 પોઈન્ટ અને નીચે 1 પોઈન્ટ લગાડી દઈ તો આ સંખ્યાનો જવાબ ઓલરેડી થઈ ગયો 12. એટલે કે તમે એમ પણ કહી શકો કે આ રકમમાં જે પોઈન્ટ આપેલા છે આ પોઈન્ટ દૂર કરવા માટે 10 અને અહીંયા પોઈન્ટ દૂર કરવા માટે 10. હવે જો અહીંયા ભાગાકાર આપેલો છે એટલે કે ઉપરના 10 અને નીચેના 10 ઉડી જાય એટલે કે આ બે સંખ્યા આખી બની જાય એટલે કે બંનેમાંથી પોઈન્ટ નીકળી જાય. તો એ રીતે પણ તમે જોઈ શકો કે અહીંયાથી જો પોઈન્ટ નીકળી જાય તો સંખ્યા આવી રીતની થઈ જાય તો પણ 12 આવી જાય. અને માનો કે આપણે ભાગાકાર છે તો ઉપર 1 પોઈન્ટ લગાડીએ તો નીચે પણ 1 પોઈન્ટ આવે અને આ ઉપરનો પોઈન્ટ કાઢવા માટે નીચે તમારે 10 સાથે ગુણવા પડે, નીચેનો પોઈન્ટ કાઢવા માટે ઉપર તમારે 10 સાથે ગુણવા પડે. 10 ઉડી જાય તો પણ આ આખી સંખ્યા થઈ ગઈ. પોઈન્ટ આપેલો હોય તો પણ એનો જવાબ 12 આવે. ઉપર નીચે બંને 1 પોઈન્ટ હોય તો પણ 12 જવાબ અને પોઈન્ટ ન હોય અને તો પણ 12 જવાબ એટલે કે અહીંયા તમારો જવાબ આવશે 12. તો 12 વિદ્યાર્થી મિત્રો આપને વિકલ્પ એ માં દર્શાવેલું છે. ત્યાર પછી આપણે જોઈએ તો હવે 55મો પ્રશ્ન છે. જો આપણે 1 થી 100 સુધીની બધી જ સંખ્યાઓને લખીએ તો 9 કેટલી વાર આવે? તો વિદ્યાર્થી મિત્રો આ 9 છે, 0 છે, 1 છે, તમારે આ રીતે 0 થી 9 વચ્ચેની બધી જ સંખ્યાઓને યાદ રાખવાની છે. જો 1 થી 9 ની વાત કરીએ તો 0 છે તે 11 વાર આવશે, 1 છે તે 21 વાર આવશે અને 2 થી 9 સુધીની બધી સંખ્યા 20 વાર આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે 1 થી 100 સુધીમાં પૂછેલું હોય અને એમાં 0 પૂછ્યા હોય કે 1 થી 100 સુધીમાં 0 કેટલી વાર આવે તો 11, 1 કેટલી વાર આવે તો 21. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને 2 થી 9 એટલે કે 2 3 4 5 6 7 8 ને 9 આ સંખ્યા 1 થી 100 સુધીમાં કેટલી વાર આવે તો કે 20 સંખ્યા. એટલે કે 20 વખત આ 9 જે કહેવાય ને કે 1 થી 100 સુધીમાં આવે એટલે કે 1 થી 100 સુધીમાં 9 છે તે 20 વાર આવે, 1 થી 100 સુધીમાં 0 છે તે 11 વાર આવે, 1 છે તે 21 વાર આવે અને 2 થી લઈ અને 9 સુધીની બધી જ સંખ્યા 20 વખત આવે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો જોઈએ તો એક વર્ગની પરિઘ એક લંબચોરસ સમાન છે. તો જો અહીંયા એક લંબચોરસ સમાન કીધું છે આ વર્ગની પરિઘ. હવે જો જેની લંબાઈ તમને 17 મીટર આપેલી છે અને પહોળાઈ તમને 11 મીટર આપેલી છે. આ વર્ગનું તમારે ક્ષેત્રફળ ગોતવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ચોરસ અને લંબચોરસની જે પરિઘ છે તે સેમ ટુ સેમ એટલે કે એક સરખી આપેલી છે. તો હવે રકમમાં આપને આ 17 તમને લંબાઈ અને 11 તમને પહોળાઈ આપેલી છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ દાખલાને પેલા સમજીએ તો પેલા આપણે અહીંયા તમારે લંબચોરસની પરિમિતિ ગોતવી પડે. એટલે કે પરિમિતિનું સૂત્ર છે લંબચોરસનું L + B અને કૌંસની બહાર 2 એટલે કે 2 કૌંસમાં L + B. L એટલે કે આ લંબાઈ અને B એટલે કે પહોળાઈ. તો જો L આપને આપેલી છે 17 અને B આપને આપેલો છે 11 એટલે પહોળાઈ 11 આપેલી છે, લંબાઈ 17 આપેલી છે.
તો L બરાબર 17 પ્લસ 11 તમને આ રીતની રકમ આપેલી છે 12 2 છે એટલે 17 ને 11 તમે કરશો એટલે અહીંયા 28 જવાબ આવશે 12 2 છે ગુણાકારમાં એટલે કે અહીંયા 56 જવાબ આવશે એટલે કે વિદ્યાર્થી મિત્રો લંબચોરસની પરિમિતિ બરાબર અહીંયા 56 થયું હવે જો લંબચોરસની પરિમિતિ મળી ગઈ હવે અહીંયા એમ કીધું છે કે લંબચોરસની આ પરિમિતિ અને આ વર્ગ આ લંબચોરસ અને વર્ગ આ બંને સમાન આપેલું છે એટલે કે અહીંયા તમે એમ કહી શકો કે ચોરસની પરિમિતિ બરાબર 56 આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો હવે જો આ ચોરસની પરિમિતિમાંથી આપણે એક બાજુ જોતી હોય કારણ કે આપણે અહીંયા આ વર્ગનો એટલે કે આ ચોરસનું ક્ષેત્રફળ ગોતવાનું છે તો પહેલા આપણે એની બાજુ ગોતવી પડે એટલે કે ચોરસની બાજુ એટલે કે લંબચોરસની પરિમિતિ બરાબર અહીંયા વર્ગની પરિમિતિ એટલે કે ચોરસની પરિમિતિ આપેલી છે તો આપણે આ ચોરસની પરિમિતિ આપણે અહીંયા માની લઈ હવે જો આ તમારે ચોરસની પરિમિતિ છે તો ચોરસની પરિમિતિમાંથી તમારે જો પહેલા તો ચોરસની પરિમિતિ એટલે એની બોર્ડર આ 4 બોર્ડર તો વિદ્યાર્થી મિત્રો ચોરસની પરિમિતિમાંથી બાજુ ગોતવી હોય તો ચોરસની જે પરિમિતિ હોય એમાં ભાગ્યા 4 કરવાના એટલે કે ચોરસની 4 બાજુ તો આ પરિમિતિ એટલે કે 4 બાજુનો સરવાળો તો પરિમિતિ એટલે 4 બાજુનો સરવાળો થયો આપણે તો એક બાજુ જોતી છે તો અહીંયા તમારે 56 ભાગ્યા 4 કરશો એટલે કે અહીંયા તમને મળશે 14 એટલે કે 14 ચોક 56 થાય એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે 56 ભાગ્યા 4 કરો એટલે 4 એકા 4 અને એક વધી પછી બાજુમાં 6 છે એટલે 16 થયા અને ચોકે 16 એટલે કે અહીંયા 14 અથવા તો તમે એમ પણ કહી શકો કે 14 ગુણ્યા 4 એટલે કે 14 ચોક 56 થાય એટલે કે ચોરસની પરિમિતિ જો 56 હોય તો તેના 4 ભાગ કરી તો આપણે જવાબમાં મળે અહીંયા 14 તો વિદ્યાર્થી મિત્રો ચોરસની એક બાજુનું માપ થયું 14 તો જો 14 માપ થયું તો ચોરસનું ક્ષેત્રફળ કહે છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 14 ગુણ્યા 14 એટલે કે 196 અથવા તો તમે એમ પણ કહી શકો કે 14 નો વર્ગ બરાબર 196 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણો જવાબ આવશે અહીંયા 196 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમારે ખાસ સમજવાનું છે કે અહીંયા તમને એમ કીધું છે કે તમારે પહેલા તો અહીંયા તમને વર્ગ અને લંબચોરસની જે પરિઘ આપેલો છે તે તમને એક સરખો આપેલો છે એટલે કે આ વર્ગ અને લંબચોરસનો પરિઘ એટલે કે એ સમાન છે તો જો લંબચોરસની લંબાઈ 17 આપેલી છે પહોળાઈ તમને 11 આપેલી છે તો આ વર્ગનું તમારે ક્ષેત્રફળ ગોતવાનું છે એટલે કે ચોરસનું ક્ષેત્રફળ ગોતવાનું છે તો પહેલા તમારે શું કરવાનું લંબચોરસની પરિમિતિ ગોતી લેશો એટલે આ લંબચોરસની પરિમિતિ આપણે અહીંયા આગળ મળી ગઈ 56 તો હવે અહીં કીધું છે કે લંબચોરસ અને આ જે વર્ગ છે ચોરસ એ બે સમાન છે એની પરિમિતિ તો જો લંબચોરસની પરિમિતિ હશે એટલી તમને ચોરસની પરિમિતિ એટલે કે આ વર્ગની પરિમિતિ આપેલી હશે તો અહીંયા આપણે ચોરસની પરિમિતિ અને વર્ગની પરિમિતિ એક જ છે એટલે કે આપણે લંબચોરસની ગોતી અને ચોરસની પરિમિતિ એમને 56 લઈ લીધી જો 56 આપણે ચોરસની પરિમિતિ મળે તો ચોરસની પરિમિતિ એટલે કે આ ચારે બાજુનો સરવાળો તો ટોટલ ચારે બાજુનો સરવાળો 56 થતો હોય તો એને ભાગ્યા 4 કરો એટલે એક બાજુ મળે તો એ રીતે 14 આવશે 56 ભાગ્યા 4 કરશો એટલે જવાબ મળશે 14 તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે એમ કીધું છે કે અહીંયા તમારે વર્ગનું ક્ષેત્રફળ ગોતવાનું છે તો વર્ગનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ એનું સૂત્ર છે એટલે કે 14 ગુણ્યા 14 એટલે કે 196 તો વિદ્યાર્થી મિત્રો એ રીતે આપણો અહીંયા જવાબ આવશે 196 ત્યાર પછીની આપણે વાત કરીએ 57મા પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એમ કીધું છે કે 3 અંકની મોટામાં મોટી સંખ્યા તથા 3 અંકની નાનામાં નાની સંખ્યા જે 9 6 અને 0 થી બને છે તો આ જે 9 6 અને 0 થી બને છે આ સંખ્યા તેનો ગુણાકાર કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે પહેલા તો મોટી સંખ્યા જોઈએ તો 9 6 અને એટલે કે 9 6 અને 0 માં મોટી સંખ્યા જોઈએ તો આ જ મોટી સંખ્યા બને એટલે કે 9 6 અને 0 આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં ચર્ચા કરી કે ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે કે તમારી આ સૌથી મોટી સંખ્યા બને તે જ રીતે સૌથી નાની સંખ્યા આપણે જોઈ તો સૌથી નાની સંખ્યામાં તમે આગળ 0 ન લખી શકો જો અહીંયા તમે આ રીતે 0 6 9 લખો તો એ ખાલી 69 થયું એટલે કે આ 0 નું વેલ્યુ ગણાય નહીં એટલે બે અંકની સંખ્યા બની ગઈ એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે ઉતરતા ક્રમમાં લખશો તો તમારે સૌથી મોટી સંખ્યા મળે છે એ જ રીતે ચડતા ક્રમમાં લખશો એટલે કે 6 0 અને 9 હવે જો અહીંયા હું આગળ 0 લખું ચડતા ક્રમ મુજબ તો આ સંખ્યા બે અંકની બની જાય તેથી 0 અહીંયા બીજા ક્રમે લખવાનો એટલે કે 609 એ અહીંયા
સૌથી નાની સંખ્યા બનશે. હવે જો આપણે આનો ગુણાકાર કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ગુણાકાર સાદો ગુણાકાર નથી કરવો, વૈદિક ગણિતની રીતે એક જ લાઈનમાં આનો ગુણાકાર ઝડપથી ઉકેલ મળી જાય. તો સમજો કઈ રીતનો આ ગુણાકાર છે. તો સૌપ્રથમ તો 9 ગુણ્યા 0 એટલે કે અહીં 0 આવશે, પછી 9 ગુણ્યા તમારે 6 કરવાના એટલે કે 9 6 કરવાના એટલે કે 6 9 54 થશે. તો 54 માં 4 મૂકવાના, 5 ને વધી ચડાવવાની. એ જ રીતે હવે તમારે આ 9 અને 9 એટલે કે 90 81 અને 6 અને 0 નો ગુણાકાર 0 થાય. તો એ જ રીતે 81 અને 6 એટલે કે 86. તો 86 માંથી અહીંયા 6 મૂકવાના, 8 ને વધી ચડાવવાની. તો હવે એ જ રીતે તમે જોશો તો 66 36 અને 9 અને 0 નો ગુણાકાર 0. તો 36 ને 8 થશે તમારા 44. તો 44 નો ચોગડો અહીંયા અને 4 અહીંયા વધી ચડાવવાની. એ જ રીતે છેલ્લે હવે તમારે જોવાનું 9 6 એટલે કે 6 9 અને 54. તો 54 ને 4 58 અહીંયા જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે જોઈ શકીએ કે 58 46 ને 40 એટલે કે 58 46 ને 40 આપણો જવાબ થશે. તો અહીંયા તમારો જવાબ આવશે સી. તો વિદ્યાર્થી મિત્રો આવી બધી જ ગણતરી તમે વૈદિક ગણિતના રીતે કરશો એટલે પરીક્ષામાં તમારો ખૂબ જ સમય બચશે. આ સમય તમને બીજા દાખલામાં પણ કામ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમે 3 અંકનો ગુણાકાર કરવા જાઓ તો બહુ મોટો ગુણાકાર થાય અને આ લાંબી ગણતરી બને, જેમાં તમારો સમય પણ બચે. અને વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આ મોટો ગુણાકાર કરશો તો તમે ક્યાંક ભૂલ પણ કરવાના ચાન્સ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આવા મોટામાં મોટા ગુણાકાર તમને ખાલી એક જ લીટીમાં તમારો ગુણાકારનો જવાબ અને એ પણ 2 થી 3 સેકન્ડમાં આ દાખલો તમે આરામથી ગણી શકો અને જવાબ પણ પરફેક્ટ મળી જાય. તો આવી જ વૈદિક ગણિતની રીત શીખવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ ચેનલમાં તમને આગળ બધી જ વૈદિક ગણિતની રીત કરાવવામાં આવશે. એટલે કે આપણે આ ચેનલમાં ગણિત, નવોદય અને બાલાછડી સાયન્સ સ્કૂલના જ વિડીયો અપલોડ કરવાના છે, જે અત્યારની હાલની કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કામ લાગે છે. એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારે સમયનો બચાવ કરવા માટે આવી વૈદિક ગણિતની રીત જ શીખવી પડે, જે આપણે આ ચેનલમાં મૂકવાના જ છીએ આગળ. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દેજો. ત્યાર પછીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે 58મો પ્રશ્ન જોઈએ તો 58મા પ્રશ્નમાં એવું કીધું છે કે અહીંયા તમને જોશો તો 30,009 આપેલા છે. આ કિંમત એટલી જ છે જેટલી તમને નીચે દર્શાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એમાં એ જોઈએ તો એમાં એવું કીધું છે કે 30 અને 10,000. હવે જો 30 અને 10,000 એટલે કે તમને એવું કીધું છે કે આ 30 અને અલગથી 10,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો આ 3 લાખ થઈ જશે, કારણ કે આ 4 મીંડા અને 5 મીંડા, આ 5 મીંડા અને 3 એટલે કે અહીંયા તમારે 3 લાખ સંખ્યા થઈ ગઈ. જ્યારે આપણે અહીંયા 30,009 કીધું છે એટલે કે એ નહીં આવે. બીમાં એમ કીધું છે કે 30,000 તથા 9 શતક. હવે જો અહીં તમે જોશો તો 30,000 તથા 9 શતકમાં સ્થાને છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જોવાનું કે 9 તમને એકમના સ્થાને આપેલું છે એટલે કે બી પણ નહીં આવે, કારણ કે તમને અહીંયા 30,000 તો સાચું કીધું પણ 9 ને તમને અહીંયા શતકમાં દર્શાવેલા છે. જો અહીંયા દર્શાવેલા હોય તો આ શતક કહેવાય, પણ આપણે અહીંયા એકમમાં દર્શાવેલા છે, તેથી વિદ્યાર્થી મિત્રો બી નહીં આવે. સીમાં એવું કીધું છે કે 3 10,000 તથા 9 એકમ એટલે કે 3 અને 10,000 એટલે કે આ થયા 30,000 અને 9 એકમમાં એટલે કે અહીંયા તમને રિયલમાં 30,000 આપેલા છે એટલે કે 30,000 આપેલા છે અને 9 એકમમાં આપેલા છે એટલે કે અહીંયા તમારો જવાબ થશે સી. એ જ રીતે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પછી એવું કીધું છે કે 3 10,000 અને 9 દશકના સ્થાને એટલે કે 3 10,000 તો સાચું છે, પણ આ 9 છે તે દશકના સ્થાને નથી. દશકના સ્થાને હોય તો આ 0 ની જગ્યાએ હોય, પણ 9 એકમના સ્થાને હોવાથી ડી પણ જવાબ નહીં આવે. ત્યાર પછી આપણે 59મા પ્રશ્ન જોઈએ તો 59મા પ્રશ્નમાં એમ છે કે માનો કે 5 3/8 ગુણ્યા 8 1/8 માઇનસ 3 1/8 ગુણ્યા 5 5/8 આવી રીતના બધા જ મિશ્ર અપૂર્ણાંક આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ મિશ્ર અપૂર્ણાંકમાં પહેલા તો આપણે બધા અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડે, એટલે કે 8 5 40 40 ને 3 43 43/8 ગુણ્યા 88 64 64 ને 1 65 65/8 માઇનસ 8 તેરી 24 24 ને 1 25 25/8
એ જ રીતે 8 પંચા 40, 40 ને 5 45, 45 ના છેદમાં 8 એટલે કે હવે જો અહીંયા માઇનસ નિશાની છે પણ અહીંયા તમને ગુણાકારની નિશાની બંનેમાં આપેલી છે તેથી અહીં ગુણાકાર કરવાનો એટલે કે અહીંયા તમે 65 ગુણ્યા 43 કરશો એટલે કે 0 આ 20 વધી 2 24 ને 2 26 અને પછી આ રીતે 3 ને 5 એટલે 15 એક વધી 18 ને 19 એટલે કે 5 9 7 અને 2 એટલે કે આ 65 અને 43 નો જવાબ આવશે 2795 એ જ રીતે વિદ્યાર્થી મિત્રો નીચે છેદમાં 8 8 આપેલા છે એટલે કે 64 તો વિદ્યાર્થી મિત્રો હવે એ જ રીતે તમારે અહીંયા 45 અને 25 નો ગુણાકાર કરવાનો 45 અને 25 નો ગુણાકાર કરશો એટલે કે 11 25 જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો નીચે 8 8 આપેલા છે એટલે કે 64 તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા નીચે સમછેદી બને છે એટલે કે તમારે છેદમાં 64 રાખવાના ઉપર આપેલા છે 2795 માઇનસ 11 25 એટલે કે આ બંનેનો તમે માઇનસ કરશો એટલે કે 1670 અહીંયા તમારો જવાબ બને છે એટલે કે આ 1670 તમારો જવાબ અહીંયા બનશે અને નીચે તમારે હજી 64 તો એમનો આપેલા જ છે હવે વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે આનું જે કહેવાય ને કે 1670 ભાગ્યા તમે 64 કરશો એટલે કે જવાબ મળશે તમને 26.09 એટલે કે અહીંયા તમારે અંદાજિત કિંમત લેવાની છે એટલે કે તમારે 26 પણ અહીંયા તમે લઈ શકો જેમાં આપને કીધું છે કે કૌંસમાં લગભગ કિંમત લેવાની છે એટલે કે અહીંયા જવાબ આવશે બી તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો થોડોક તમને ગણતરીમાં હતો તો વિદ્યાર્થી મિત્રો આમાં તમારે ગણતરી થોડીક મોટી થશે પણ તમારે દાખલો તો આવી જ રીતે અહીંયા ગણવાનું થશે ત્યાર પછી આપેલો છે 60મો પ્રશ્ન હવે જો એક પુસ્તકની ખરીદ કિંમતનું મૂલ્ય 100 છે એક દુકાનદાર આવી 3 પુસ્તકોને 275 રૂપિયામાં વેચે છે કેટલા 275 માં વેચે છે તો તેને લાભ થશે કે હાનિ હાનિ એટલે કે ખોટ હવે જો તેને એક પુસ્તકની ખરીદ કિંમત તો એની પહેલા 100 રૂપિયા હતી એટલે કે તેને પહેલા તો એક પુસ્તકને 100 રૂપિયામાં લીધું હતું આ દુકાનદાર આવી 3 પુસ્તકોને 275 માં વેચે છે એટલે કે આ તમે સમજી શકો કે એક પુસ્તકની કિંમત 100 રૂપિયા હોય તો 3 પુસ્તકની કિંમત 300 રૂપિયા હોય તો વિદ્યાર્થી મિત્રો આ 300 રૂપિયાને બદલે એ 275 માં વેચે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો એને 25 રૂપિયાની હાનિ થાય છે એટલે કે અહીંયા જવાબ આવશે ડી એટલે કે રિયલમાં તેને એક પુસ્તક 100 રૂપિયાના ભાવે લીધું હતું એવા 3 પુસ્તક લીધા એટલે 300 રૂપિયા થયા પણ એને આ 3 પુસ્તકને 275 માં વેચ્યું એટલે કે 25 રૂપિયાની એને ખોટ ગઈ એટલે કે 25 રૂપિયાની હાનિ ગઈ એટલે કે અહીંયા જવાબ આવશે ડી તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે નવોદય 2024 માં જે ગણિતના પ્રશ્ન પૂછાણા હતા આ ગણિતના પ્રશ્નમાં તમારે કેવી રીતના જલ્દી ઉકેલ મેળવવો એ બધા જ પ્રશ્નો આપણે આજે ડિટેલમાં અભ્યાસ કર્યા એટલે કે આવી જે કોમ્પિટિટિવ એક્ઝામમાં જે પ્રશ્ન પૂછાય છે એટલે કે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાય છે એટલે કે 4 માંથી 2 ઓપ્શન તમારે કેવી રીતે પહેલા તો કાઢી નાખવા અને આ બે જ ઓપ્શન એવા હશે જેમાં તમને થોડું કન્ફ્યુઝન રહેશે પણ આગળ તમે દાખલો ગણશો એટલે કે તમને તમારો સાચો જવાબ પણ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા આ બધા જ પ્રશ્નોને તમારે સરખી રીતે સમજવાના છે રકમ પણ સરખી રીતે સમજવાની છે અને આગળ તમે જ્યારે પણ આવી એક્ઝામ આપો છો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એ પણ નવોદયની સ્પર્ધાત્મક પરીક્ષા હોય સૈનિક સ્કૂલની હોય જ્ઞાન સાધના યોજનાની હોય કે પછી કોઈ જીપીએસસી લેવલની કોઈ પણ એક્ઝામ હોય અથવા તો ક્લાસ 3 લેવલની કોઈ પણ એક્ઝામ હોય તો આ બધી જ એક્ઝામમાં આપણે ગણિતના પ્રશ્ન પહેલા તો સમજવાના છે સરખા વાંચવાના છે એમાં શું ટ્વિસ્ટ કરેલું છે એ ખાસ જોવાનું છે જો આ ટ્વિસ્ટ કરેલું હોય અને તમે જો ટ્વિસ્ટને ન સમજી શકો અને તમે નોર્મલી દાખલો ગણો તો ખોટો પડે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ લેક્ચર જોયા પછી હવે પછી તમે જ્યારે પણ ગણિતની પ્રેક્ટિસ કરો અને ગણિતનો કોઈ દાખલો તમારી સામે આવે તો તમારે હંમેશા યાદ રાખવાનું કે પહેલા તો રકમ સરખી વાંચવાની રકમ સરખી વાંચ્યા છે પછી એમાં શું તર્ક વાપરેલું છે એ સમજવાનું અને આગળ પછી જ દાખલો ગણવાનો એટલે કે આવી રીતના દાખલો ગણશો એટલે આગળ તમારો દાખલો ક્યારેય પણ ખોટો નહીં પડે તો વિદ્યાર્થી મિત્રો જો તમે નવા છો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના લેક્ચરમાં ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ જય ભારત